થરાદ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આગામી 19 મેના રોજ ચૂંટણી યોજાવાની સત્તાવાર જાહેરાત થતાં જ પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે। બનાસકાંઠાના સરહદી થરાદ પંથકમાં અત્યારે કાળજાળ ગરમીની સાથે રાજકીય પારો પણ ચરમસીમાએ પહોંચી ગયો છે, કારણ કે લાંબા સમયની રાહ જોયા બાદ હવે થરાદ નગરપાલિકાના નવા સુકાનીઓની વરણીની ઘડીઓ ગણાઈ રહી છે। સત્તાવાર માહિતી મુજબ આગામી 19 મેના રોજ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ જાહેરાત થતાની સાથે જ સત્તાના ગલિયારાઓમાં ભારે હલચલ તેજ બની ગઈ છે અને પ્રમુખ પદ મેળવવા ઇચ્છુક દાવેદારોએ પોતાની ગોઠવણ શરૂ કરી દીધી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યારે પાલિકાના રાજકારણમાં અનેક નામોની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ 3 મુખ્ય નામો પર સૌની નજર ટકેલી છે, જેમાં અર્જુનસિંહ વાઘેલા, દીપકભાઈ ઓઝા અને ચોથાભાઈ દેસાઈના નામોએ ભારે જોર પકડ્યું છે। આ દાવેદારોએ પોતાની લાગવગ વધારવા અને સભ્યોનું સમર્થન એકત્ર કરવા માટે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે। શહેરના ચોરે અને ચોટે અત્યારે માત્ર એક જ ચર્ચા ચાલી રહી છે કે છેલ્લી ઘડીએ પક્ષ કોના પર કળશ ઢોળશે અને કોને સોંપવામાં આવશે થરાદના વિકાસની ધુરા। જો કે હજુ સુધી કોઈપણ પક્ષ દ્વારા સત્તાવાર રીતે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી અને એ જ કારણે રાજકીય સસ્પેન્સ વધુ ઘેરો બન્યો છે। સંભવિત નામોની ચર્ચા વચ્ચે આંતરિક જૂથવાદ અને રાજકીય સમીકરણોમાં પણ ઝડપથી ફેરફાર થઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। 19 તારીખે યોજાનારી આ ચૂંટણી માત્ર પાલિકાના પદ માટે જ નહીં, પરંતુ આગામી સમયમાં પંથકના રાજકીય વર્ચસ્વ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। નગરપાલિકાના સભ્યોને અત્યારથી જ સાચવી લેવા માટે વિવિધ વ્યૂહરચનાઓ ઘડાઈ રહી છે અને ગુપ્ત બેઠકોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે। હવે જોવાનું એ રહેશે કે 19 મેના રોજ જ્યારે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે કયા નામ પર આખરી મોહર વાગે છે અને થરાદ નગરપાલિકાના સત્તાના સિંહાસન પર કોણ બિરાજમાન થાય છે। અત્યારે તો થરાદના રાજકીય આકાશમાં ચૂંટણીના પગરવ સ્પષ્ટ સંભળાઈ રહ્યા છે અને દરેક દાવેદાર પોતાની જીત માટે આશાવાદી દેખાઈ રહ્યો છે। થરાદ નગરપાલિકામાં સત્તાનો તાજ કોના શિરે આવશે તેનું ચિત્ર તો 19 મેના રોજ જ સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં આ ચૂંટણીએ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ભારે ઉત્તેજના જગાડી દીધી છે।